બોટાદ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ થયેલ જેથી ઘાસચારામાં નુકસાન થયું છે, જેના કારણે ઘાસચારાની આવક ઘટતા લીલા સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થતા પશુપાલકોને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે। ત્યારે સરકાર દ્વારા ઘાસચારાનું વિતરણ કરે તેવી પશુપાલકોએ માંગ કરી છે। 2 માસ પહેલા બોટાદ જિલ્લામાં જે રીતે કમોસમી વરસાદ થયો, માવઠું થયું, તેને લઈને અનેક પાકોને નુકસાન થયું, જેમાં ઘાસચારાના પાકમાં પણ ઘણું નુકસાન થયું હતું, જેને પગલે હાલ બોટાદ શહેર જિલ્લામાં હાલના સમયે લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટતા લીલા સૂકા ઘાસચારામાં ભાવમાં વધારો થયો છે, જેના કારણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકો માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુપાલન કરવું આકરું થઈ રહ્યું છે। અત્યારે લીલી નીના 130 થી 35 છે, સૂકીના 200 થી માંડીને 300 સુધીના છે અને ત્યાં આગળ વાડીની અંદર સૂકી નીના 200 રૂપિયા ભાવ છે। આ તો ખાલી અમારા ભાડા મુજબ રસોડું ચાલે અત્યારે એ ધંધો કરી સામાન્ય પ્રમાણે 80 રૂપિયા ભાવ હોય છે। વરસાદના પડે માલ નથી મળતો, એના લીધે ભાવ અત્યારે વધારે છે। ખેડૂતના ભાવ ન મળવાના માલના કારણે ખેડૂત અહીંયાય વધારે પૈસા લે છે, એના કારણે 30 થી 40% વધારો અહીંયા છે અને એના પ્રમાણે ભાવ આ રીતે છે વધારે। લેવાવાળાને પહેલાં કે અહીંયા માલ નથી મળતો, બીજો જેની પાસે માલ હોય એ ખેડૂત ભાવ વધારે કહે છે, વધારાના કારણે વધારાનો ભાવ દેવો પડે છે। અત્યારે સૂકી નીના શું ભાવ છે, લીલી નીના શું ભાવ છે? ઉકલના 300 રૂપિયા